નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર અમેરિકાની પ્લેન ટિકિટ અને હોટલ બુકિંગના નામે ₹3.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાદની સુરતથી પોલીસે કરી ધરપકડ। આજથી 1 વર્ષ પહેલાં અંકલેશ્વર શહેરના એક ફરિયાદીએ બોમ્બેથી યુએસ અને યુએસથી બોમ્બે રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કરી બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટિકિટ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઈસમ સાથે વાત કરી હતી। જે ઈસમે પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ એજન્સીના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ કરવા માટે ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરવા જણાવતા ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કર્યા હતા। જે બાદ ફરિયાદીને ટિકિટ ન મળતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ મળી આવી ન હતી અને ફરિયાદી સાથે અલગ અલગ ગૂગલ પેથી કુલ ₹3,89,000 મેળવી છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું। જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાનો આરોપી અશ્વિન નાકરાણી રહે મકાન નંબર 33 ભક્તિનગર સોસાયટી સેક્ટર 2 મોટા વરાછા સુરત છેલ્લા 1 વર્ષથી ફરાર હતું। ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અંગેના ગુના નોંધાયા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।